ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। વધુ એક જિલ્લાના વરસાદના અપડેટ્સ આવી રહ્યા છે। ચારે બાજુ વરસાદી માહોલ, તેની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। જામનગરમાં બાલભા ગામે પાણીમાં ફસાયેલ લોકોને બચાવવામાં આવ્યા। 83 લોકોને એક સાથે એસડીઆરએફની ટીમે બચાવ્યા છે। દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં નાના મોટા અબાલ વૃદ્ધ વરિષ્ઠ નાગરિકો સૌ કોઈનો સમાવેશ હતો, જેમને બચાવવામાં આવ્યા છે। 28 બાળકો સહિત 83 લોકોને બચાવવામાં આવ્યા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નથુ આહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નથુ, આ વિકટ જે રેસ્ક્યુ ઓપરેશન છે, આખરે એસડીઆરએફે કઈ રીતે પાર પાડ્યું, કેટલા લોકોને બચાવવામાં આવ્યા? વિકાસ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજી જે 4 ડેમ છે, આજી 4 ડેમના પાણી છોડવામાં આવ્યા હતા। નીચાણવાળા વિસ્તારમાં આવેલ બાલંબા ગામ છે કે જ્યાં ખેતરમાં કામ કરી રહેલ 5 પરિવારના 83 લોકો ફસાયા હતા। આજે ફસાયેલા લોકો જાણ થતા જ સ્થાનિક દ્વારા કલેક્ટર તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા એસડીઆરએફની 3 ટીમો, એક ટીમ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એ હાલ તો જેમાં 83 જેટલા લોકો થાય છે। રેસ્ક્યુ લઈને તો 36 પુરુષ છે, 19 બાળકો છે, એમ મળીને 83 લોકોનું સફળતાપૂર્વક દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કારણ કે જે રીતના ભારે વરસાદ પડી રહ્યો છે, આસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે બંને તરફનો પાણીનો પ્રવાહ હતો અને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। બિલકુલ, આભાર નથુ તમામ જાણકારી આપવા બદલ।